ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં રસ્તા બાબતે હોબાળો થયો। સોમનાથ મંદિર પાસે બે મુખ્ય રસ્તા બંધ કરવામાં આવ્યા। લોકોએ અને હિતરક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પ્રભાસ પાટણના લોકોએ આ માર્ગનો વર્ષો સુધી ઉપયોગ કર્યો છે। સોમનાથ અને જૂના સોમનાથ મંદિરની કામગીરી સમયનો આ રસ્તો છે। આ રસ્તા બંધ કરવાનો આદેશ કોના દ્વારા અપાયો તેવું સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે। તાત્કાલિક 3 દિવસમાં આ રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી છે। રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક 3 દિવસની અંદર આ રસ્તા ખોલવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ છે। સોમનાથ અને જૂના સોમનાથ મંદિરની કામગીરી સમયનો આ રસ્તો છે। વર્ષો સુધી પ્રભાસ પાટણના લોકોએ આ રસ્તાનો ઉપયોગ કર્યો છે। કે સોમનાથ ટ્રસ્ટના યોગેન્દ્ર દેસાઈ દ્વારા આવી અને ગામ અને સોમનાથ ટ્રસ્ટને સામસાંભો રાખી અને ગામના લોકો કેમ હેરાન થાય એના માટેના પ્રયત્ન કરે છે। આજે જે ઉંમરલાયક માણસો છે એને મંદિરે દર્શન કરવા જવું હોય તો 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે, તો જેથી કરી અને કલેક્ટર સાહેબને ધ્યાન દોર્યું। ત્યારબાદ જે કુંભારવાડો છે તે જૂનો રસ્તો છે, બહુ સાંકડો રસ્તો છે, તે રસ્તાની ઉપરથી જે સાગર દર્શનમાં જવાનું છે એ પણ મેં કલેક્ટર સાહેબને વિનંતી કરી કે જે સાગર દર્શનમાં જવાનું છે રસ્તો એ ખરેખર ફરીને ઓલી બાજુથી કરવો જોઈએ।